શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 813 જગાણા તારીખ 31/3/1984। કેસ લિયાશો રક્ત બરોબર ગોરખ બોલ્યા વાણી વર્તમાનનું કર્મ તમારું રહે સંસારમાં રહો તો કર્મ રહેવાનું પણ એ કર્મ એવું રહેવાનું કે તમે આ શું ગામ છો આ જગોણા ગામમાં તમે બેઠા છો ને આ ગામનો તમારે કોઈ નથી એ શરીરની રચના છે એના આજુબાજુના સંજોગો બેહો પણ મોય નહીં લેવા દે કોઈ અને કૃપાળદેવ કહ્યું છે તમે હૃદય ત્યાગી બાહ્ય ગ્રહસ્થા છે અંતરમાં સંદાય એ સ્થિતિ ત્યાગનો ગુણ તો એ પુરુષોનો પ્રમાણ લઈને આ બધામાં સત્સંગ કરવાનું કહ્યું છે તો એવા પુરુષોનો પ્રમાણ લે આ મનના માનેલા ધર્મો છે આ ખાટલો છે ના પર હું બેઠો અને ના પર મારું મન માની લે કે આ ખાટલો મારો છે પણ ગોડુએ વિચાર કરે એવું નથી આ તો હું વતની જોવાનું નથી આ રાત વાહો આ સાધન લીધું છે કાલે તો હેડા જવાના છે આજે હેડા જો તો આજે સોતો નથી એ તો ફક્ત પૂર્વપુણ્યના યોગી આ શરીર છે એને સાધન જોયે છે એટલે જો બાયણા આવ્યા તો આ મકાન લેવું પડ્યું કે ખાટલો જોયે છે કે ગોદરું જોયે છે કે કાં તો જમીન પર પણ રહેવું પડે છે તેમ પાણી જોયે છે કે ના વાદોવા જોયે છે કે તો આ જેવા હોય છો એ વાત તમે જો વહ્યા છો તો થો ખરખડિયા નારી જેવા રમજી બાપાનો આદેશ એક જ હતો કે તમે ખરખડિયા નારી જેવા અનાશક્ત થઈ જાઓ ધણીપણા વગર નથી કૃપાળદેવનો આ સિદ્ધાંત છે હૃદય ત્યાગી નોંધ કે હું સો અને નંદ કોઈ નહીં જેમાં આ ગામમાં આપણે છીએ અને આ ગામના આપણે કોઈ નથી આ બધી ચીજો વસાયેલી છે મજૂરી તો ઘણી કરી હે તો જો આપણે કોઈ નહીં કોરા કાગળ આવે મમતા થાય જ નહીં ક્ષમતા છે જ તો આવા પરીક્ષાનો હોલ એ ઘર છે ત્યાં તો જણાવવાનું આ બધું છે એ સાધન છે પણ જો તમે વહ્યા છો તો તમારો આત્મા જે નિરંજનીના સ્વભાવમાં આવે તો આ હોય સો વાત ચોથો પછી લાગે એ મુક્ત કહેવાય જનક રાજા હતા એ મિથિલા નગરીની ગાદી પર હતા હૃદયમાં હાથ આગળ સ્વામી રામતીર્થ હતા હમન તુમનું દફતર ગુમ કહ્યું છે જો અહંકારની જગ્યા નથી સદગુરુ ભાવ ટકી નો તો કોઈ વકીલાત કરવાનો અમારે આ તમે આ બધું સમજતા હો કે આ બોલવું ને ચાલવું જે આત્માના પરમાત્મામાં જવું છે એ વકીલાતનો માર્ગ નથી એમાં બધા કરવા છૂટવું પડે એ તો નમ્રતા જ ધારણ કરવી પડે અર્જુન હતો તે કૃષ્ણના હોમો વકીલાત કરતો હતો પહેલા પણ પછી જો વિશ્વનો દર્શન થયો એ વખત બે હાથ બોલ્યું કે હે મા બાપ આમ વાળી લો પોસાતું એ જાણે દીનતા આવે નમ્રતા આવે કોમળતા આવે તો વસ્તુ તો મોય થઈ શકે ભગવાન તો મોય બેઠા તમારા હૃદયમાં બેઠા કોઈ આવીને આલી જાય વાત ખોટી પણ વર્તમાનનો જે રીતનો પુરુષાર્થ છો એ પુરુષાર્થ કરો અને પ્રારબ્ધ તો હાથી સાથે લેવાનો પણ નિમિત્ત બીજો ભાગ લે ભાવ કરે છે ભાગ લે ભાવ હારા કરે ભાગ લે એમ પધારવા વો હંપીલા હારા અને એક હંપીલું હોય તો એના કરોડો મત હોય અને હો હંપીલા હોય તો એક વાહનમાં ખાયેલી કરોડ હોય તો એક વાહનમાં ખાયેલી દેહના ભાવ તારી એના આત્મા દેવ પરમાત્મામાં જવાના માર્ગ ઉપર આવીએ તો બધું હમાઈ જતી રહે આ ભૂમિકામાં આવો ધર્મની ભૂમિકામાં આવો એટલે એટલો ભાવ રાખજો કે આપણે બધા આત્માઓ છે ને પરમાત્માના છીએ બધા પરમાત્મા એક છે આ બધા જીવી પરમાત્માના સંતાન છે એવો શુદ્ધ ભાવ રાખીને બેહો તો આ સ્વામીજી કહે છે ચિત્તનો વિક્ષેપ મટી જાય ચિત્તવર્તી નિર્મળ થઈ જાય બધામાં તુહીના ભાવ કરે દાસો ભાવના અભિમાન મટી જાય તો જો હોય તો બધા પડતું કરે કોઈ મન ન માગે ને પૂજા ન માગે ને બેહવાનો ન માગે ને ખાવાનું ન માગે ને બધા મટાઈ જાય પણ જ્યાં સુધી અહમ મમતો ઉભું હોય માનસિક ભાવ ત્યાં સુધી આ ગડબડ કરાવે છે ચિત્તને વિખરાવે છે સ્વામીજી જે વાતો કરી એ ખરેખર મોટા માર્ગે જવું હોય મકાન ઇમારત મોટી સનાની હોય તો પાયો મજબૂત જોઈએ એમ આપણે મોક્ષના માર્ગે જવું હોય તો મન ખૂબ મોટું જોઈએ દરેક પ્રાણીમાં આત્મા ઘટઘટમાં સચિદાનંદ ભગવાન છે આવો ભાવ કરવાથી પોતાપણાનો સ્વતંત્ર મત અને આગ્રહ આ ગોઠ છૂટી જાય
બધામાં એકાગ્ર ભાવ થાય, નિરાભિમાનતા આવે, નિર્વેરતા આવે, દાસો ભાવ આવે, બધામાં તુચ્છો ભાવ આવે. જેટલા જીવ જોવામાં આવે છે એ બધા પરમાત્માનો સંતોન. આવી એક દ્રષ્ટિ મહાપુરુષે કેળવેલી છે. એ દ્રષ્ટિ કેળવેલા પુરુષો જ આગળ વધ્યા છે. મોક્ષના માર્ગમાં મોટામાં મોટું જો સાધન હોય તો ક્ષમતા, ક્ષમા. ક્ષમતા એટલે આપણામાં જેવો આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે, ને બધા આત્માઓ પરમાત્માના છે. આપણે બધા ભગવાનનો સંતાન છીએ. આપણે બધા જે છીએ ભાઈ ભાઈ, હિન્દુ, મુસલમાન, રાજા, રંગ, ફકીર, બાદશાહ, દેવ, ઇન્દ્ર, એક ક્રમ ફળ જુદો જુદો છે પ્રકૃતિના ભાવથી. કાયામાં કપટ, કાયામાં રંગ, બધામાં પરમાત્મા છે એવો એકાગ્ર ભાવ થાય એ મોક્ષ પામવાનું પાત્ર કહેવાય. સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો આવા શુદ્ધ ભાવની ખાસ જરૂર છે. શુદ્ધતા દાવે વિચારે, શુદ્ધતા કેલી કરે, મન સ્થિર વહ, અમૃત ધારા તોવર. કોઈ આત્માથી કોઈ પ્રાણીથી રાગદ્વેષ ન હોય. બધામાં ભાઈ અને બાઈ ને રાજા ને રંક ને ફકીર ને બાદશાહ એ ક્રમફળ છે, પ્રકૃતિના ભાવ છે શરીરના. પણ દેહ દેવળનો શાશ્વત પદાર્થ સચ્ચિદાનંદ નિરંજન જે આત્મા કહેવામાં આવે છે એ ખરેખર ઝાડ, પશુ, પંખી, લાવણ, તેતર, કબૂતર આ બધો ક્રમફળ છે. બાકી બધામાં આત્મા છે. આવો જેનો સંપૂર્ણ એકાગ્ર ભાવ થાય એનું મન સ્થિર થાય. સંસારમાં રહીને ભક્તિ કરવી હોય અંતર આત્મા પરમાત્મા. આમાં સ્વામીજી કહેતા હતા કે ચિત્તને ઠેરાવવું, ચિત્તની સંસદતા દૂર કરવી, ચિત્તમાં સ્થિરતા લાવવી, ચિત્તમાં સ્થિરતા લાવવી, ચિત્તને ભગવાન મેળવવું. પણ એ સારું થાય આવો એકાગ્ર ભાવ થાય કે આખા વિશ્વમાં, સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં જે બધું દેખાય છે, ઝાડ, પાડ, પશુ, પંખી, લાવણ, તીર્થર, કબૂતર, દોનર, મોનર આ બધું દેખાય છે ક્રમફળ છે. બાકી બધાનો આત્મા છે. પૂર્વજને જેવો ક્રમ કરેલો એવા ગાંઠ બનાવશે. બધામાં પરમાત્મા છે. આ પરમાત્માના જીવ છે. એવો ભાવ જેના હૃદયમાં થાય એ રાગ દ્વેષ વગર નિવૃત્તિ થાય, નિમ્ર ભાવ પેદા થાય. પછી તમે જે સેવા કર્યો તો એવો ભાવ થાય સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ. દરેક નું કલ્યાણ ઈચ્છા પ્રાણી માત્રમાં હિત ભાવના હોય એનું પોતાનું હિત થાય. બાકી બીજાનું જેમ કરવાનું હોય થાય પણ મારો સ્વાર્થ સિદ્ધ કરવો એ કલ્યાણ માર્ગ નથી. ગુરા કુંભાર આ ગુરુની વાત કરતા હતા. પેલા ઘણા મળેલા, એના ગુરુ દૈત્યોના ગુરુઓ મળેલા. પણ જો ગુરુ કુંભાર મળ્યા એ વખત ગાંઠ છૂટી ગઈ. એ નગર સસ્યા જોવા નીકળ્યો તો પેલા નગરમાં રોમ નું નામ કોઈ ન લે, હી નાકશ શુકુર નું જપ, આવું રખવાડું કરવા રાતી નીકળેલો હતો. તારે ગોરા કુંભાર ને ઘેરા બનાવજો. એની ગોરા કુંભાર ની સ્ત્રી અને ગોરો કુંભાર એ મહાન પરમાત્માના ભક્ત હતા. એટલા ભક્ત હતા કે સતત ભગત. રોમ રોમ માં રોગ રગમાં આખા વિશ્વમાં એક પરમાત્મા છે એવો એકાગ્ર ભાવ ગોરા કુંભાર ના હૃદયમાં હતો. એના ભૂલ એવી થઈ ગઈ કે લે ભાડો હળગાયેલો ને લે ભાડામાં મંડાળીનો બસ્યો. તો મને એમ લાગે અત્યારે કે ભાઈ અગ્નિ લાગતો મંડાળીનો બસ્યો બસે. પણ પરમાત્મા એવું તત્વ છે પાણી આકાશમાં લઈને સોટા કરી કેમ નાખે છે. હે પરમાત્માની સત્તા આગળ જે ભગવાન જેને કહેવામાં આવે છે, આપણા પરમપિતા કહેવામાં આવે છે, એ પરમાત્મા શું ન કરે. જો એક સૂર્ય જેવું રતન ઉપરમાં જેલું નથી, નેસે નથી, અને વિના અવલંબન આ ઝૂલ હશે. આ કેનું તત્વ છે, કેનો આધાર છે? તારે પવન આ એક પળમાં રાહ તારવાડી નાખે. આ તમે મંડપ કરીને બેઠા છો કે પણ એક જ કુંબડી આ બધું લઈને જાય. તમારી હોય છે વાળીઓ છે ધૂળ નાખી દેડું જાય.
તારા આ દેવોનું કેટલી સતત કૃપા છે આપણા પર, પરમાત્માની કેટલી નજર છે. બીજું ધરતી માતા છે એ ડગર તો તમારા હાથમાં કોઈ વાત ઠેરાવો તમે. તારા અગ્નિ છે એ જ્વાળા ફૂટી નીકળે તો તમે બંધ કરો. તારા અનાજના કણ ખેતરમાં બીજ વાયો છે એના ગહોના ઢગલા થઈ જાય છે, મકાઈઓના ડૂડા બેહે છે, રૂના કપાહોના રૂ બેહે છે. એમાં તમારી મારી મજૂરી કેટલી છે? એ કુણ બનાવે છે? તમે એક કપાસનું કુંભરું બનાવો, એક પાલું પાણી બનાવો. હે આ કેની સત્તા છે? આ હમણાં સ્વામીજી જે વાત કરી હતી કે આ સૂર્ય અને ચંદ્ર ને ભૂમિ ને પવન ને પાણી ને જે હાથ દેવો છે, આકાશ, એ અન્નદેવ, આ દેવોનો દેવ એ આત્માદેવ છે અને એનો પરમાત્મા કહેવાય, એવા ભગવાન કહેવાય. જો એને કદી એક્સિડન્ટ થાય છે, કોઈનું કર્મ હોય તો લોકોનો કર્મ આવી મળે તો એક્સિડન્ટ થાય છે, વાવાઝોડું થાય, અતિવૃષ્ટિ થાય, ધરતીકંપ થાય. આ જે બનવા જો છે, અગ્નિની જ્વાળા ફૂટી નીકળે, આ બધું સૃષ્ટિના ક્રમ પર છે. બાકી ભગવાનના જે તત્વો છે એ ભગવાનના આધારિત છે. એ મહાકર્તા પરમાત્મા છે. એ ભાવ આપણા હૃદયમાં આવે ત્યારે આપણું મનની સૃષ્ટિનું ભણ મટી જાય. પહેલા મનની સૃષ્ટિનું ભણ મટી જતું. એ ગોરા કુંભારને મળવાથી મનાળીનો બસ્સો લે બાળામાં રહી ગયેલો અને ગોરા કુંભારની સ્ત્રી બે રાતી ભગવાનના આરાધના કરે. એ પરમાત્મા અમે ભૂલ લોક છીએ, અમારી તો ભૂલ થઈ, પણ તમે તો પરમાત્મા છો. અગ્નિમાં તમે છો, પાણીમાં તમે છો, પવનમાં તમે છો, ધરતીમાં તમે છો અને એ મનાળીના બસ્સોમાં તમે છો અને અમારામાં તમે છો, અમારામાં સર્વશક્તિમાન તમે છો. તો હે પરમાત્મા, અમે ભૂલ લોક છીએ, પણ આટલો મનાળીનો બસ્સો બસાવજો. એમ કરીને રામ 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 રામ, રગ રગમાં રામ 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 આ પણકાર કરે. એ વખત આ પેલા તો જોવા જો આ બધા શું કરે છે? આ જેનું નામ ન લેવાય એનું નામ લઈશ. જો કેટલો અવળો હતો, રામનું નામ જ ન લેવાય એનું રક્ષણ કરતો. એ જ પેલા ગોરા કુંભારની હોકડી ખખડાઈ એટલે ગોરો કુંભાર કી કોણ? તો કે પેલા કે કેમ આ ન લેવાયનું નામ કેમ લેશે? કે આવો પધારો રાજકુમાર, પ્રેમ થકી બોલ્યા ગોરા કુંભાર. એ વખત મન સંપાદન પ્રેમની વાત કરતા હતા કે જો વાત હાસી હતી પણ પ્રેમથી બોલ્યા તો પેલાનું મન ગળી ગયું. આ તો રામનું સ્મરણ કરે છે પણ મન તો રાજકુમાર ના આટલો પ્રેમ ડોળે છે. બેહારી કે પ્રભુ એ અને પ્રભુ કે ગોરા કુંભાર તો બધા ભગવાન પાડતા એ અને પ્રભુ કી કા મારે ભૂલ થઈ ગઈ છે મોટા મોટી, જો આપ બતાવો. પણ આપના મેં બધા તો આપણે જીવ કહેવાય, પ્રકૃતિના વચ્ચે, પણ અમારો એક હૃદયનો રામ આખા વિશ્વમાં એક પરમાત્મા છે. સૂર્યનો ધણી, ચંદ્રનો ધણી, પાણીનો ધણી, પવનનો ધણી, ધરતીનો ધણી, પ્રાણી માત્ર ઘટઘટમાં બધામાં જે વિલસી પરમાત્મા છે. એ પરમાત્માના અમે અરજી કરીએ છીએ, હે રામ, આ લે ભાડો હળગે છે, એમાં મનાળીનો બસ્સો રહી ગયો છે, તો આ બસ્સો તું બસાવજો. અરે કે આ શું વાત કરો? લે ભાડામાં મનાળીનો બસ્સો રે એવો કોઈ રોમ છે? તો કે હા, મારો રોમ છે. જો એનું પરિપક્વતા આવેલી પહેલાની. અને ગુરુ કુંભારીઓના સ્વભાવમાં હતા. આ સંત દ્વારા પલટો થાય છે, એ શું થાય છે? તમારે થાય છે. ગોરા કુંભારને જે એના સ્વભાવમાં આવી અને પ્રિય વાણીથી હાસી વાત હતી એ રજૂ કરી તો કે મારો પ્રભુ ખરેખર અમારો શ્રદ્ધા અને વિશ્વાસ છે, અમે હાલ જોઈ શકીએ એટલી અમારે આપેલી છે કે લે બાળામાં મંડાણીનો બચ્ચો બળવા ન દે. એ વખત પેલા વિચારમાં પડી ગયું, કહો પ્રભુ આવું કદી બને? તો કે બને. કે તમારે જોવું છે? તો કે અમારે જોવું છે. તાર કે હવારમાં હું આવું તાર લે બાળું ખોલવાનું. ભલે આજે તમે આ વાત કહેતા હોય ને હાસી હોય તો હું આવું તાન લે બાળું ખોલવાનું. જો મનાળીનો બસ્સો જીવતો ન નીકળો તો અવરી ગોળી પીલીને મોંઢે તેલ કાઢ્યો તમારું. ગોરખવાર કી બે શક, જો એ સ્થિતિ પેગના પુરુષ હતો એનામાં કોઈ શંકા નથી. તો પેલાને કહ્યું કે ભલે તારા હવારમાં તમે આવજો
સવારમાં આને લે ભાડું ખોલ્યું અને આજુબાજુનો 4 વાહન દોઢ કાશો અને વસ્તુ વાહન બનાવીને બસ્યો તો આખું કાશું એમ જેવું લગર અગ્નિ નો પ્રવેશ કરેલો અને હળક દઈને ખોલતા ખોલતા મંડાળીનો બસ્યો નીકળ્યો. એ વખત પહેલા તો સમજી ગયું આવો પરમાત્મા જે અગ્નિમાં ન બાળે ના આ બધું ના આધાર જ છે. જો આ પૂર્વની ભક્તિ હતી એ ભક્તિની પરિપક્વતા એ શ્રદ્ધા ને એ વિશ્વાસ થયો તો તાણથી પહેલા મોમે રોમ તોમે રોમ ખડગ ગમ્મો વાપક રોમ જહો દીકુચો રામી રામ. અહંકાર જે છે હું કરે છે આ પ્રકૃતિના ભાવ મળી જાય, પુરુષમાં લીન થઈ જાય. પુરુષ એક પરમાત્મા છે. તમે અમે બધા પુરુષના દોડ કરીએ છીએ, પણ પુરુષ કેનું નામ કહેવાય? જેનો અહંકાર આત્મા સ્વરૂપમાં લીન થઈ જાય, પ્રકૃતિ પુરુષમાં લીન થઈ જાય, એ પુરુષ કહેવાય. અને આનું પરમાણુ જોઈતું હોય તો મીરાબાઈ તો એ વૃંદાવનમાં જીવા ગોસાઈને મળવા જો એ વખત એ જતો હતો અને એક જણે કહ્યું કે જીવો ગોસાઈ તો અસ્ત્રીનું મોઢું નથી જોતા. આ વાત નવી હોબળવામાં આવે. મીરાબાઈ કહે જીવા ગોસાઈને કી કે તમે વૃંદાવનમાં રહ્યા અને સ્ત્રી પુરુષનો ભેદ રહ્યો, આ વાત તો નવી હોબળવામાં આવે. કાલે હોત ના જજો હાલ ભેટ પૂજા કોઈ આપણે કરવાની હોય તો ભાઈ સજા ભાઈ ભેટ જમીન જવાનું છે. રામ રામ. જે ગોરા કુંભારની મનોવર્તી ઘડી જઈ અને પ્રકૃતિ પુરુષ આત્માદેવ ભગવાન એમાં લીનતા આવી ગઈ, સ્વભાવમાં આવ્યો. જીવા ગોસાઈ ના તો મીરાબાઈ દર્શન કરવા જતો અને જીવા ગોસાઈ ને કહ્યું, જીવા ગોસાઈ કહ્યું કે હું સ્ત્રીનું મોઢું નથી જોતો. મીરાબાઈ કી કે તમે વૃંદાવનમાં રહ્યા અને સ્ત્રી પુરુષ તો ભેદ છે, આ તો નવી વાત હોબળવામાં તાર તમારું મોઢું જોવામાં કોઈ સાર નથી. લટકે મીરાબાઈ પાછો વળી ગયો. વખત જીવો ગોસાઈ પસ્તાઈ ગયા કે પુરુષ તો કૃષ્ણ પરમાત્મા છે, વળી આ તમે પુરુષ ને સ્ત્રી આ ભાવ તો તમારું મુખ જોવામાં દર્શન કરવાનું તો આવી ગઈ, પણ કોઈ દર્શન કરવામાં સાર નથી. એમ દેહાત્મા બુદ્ધિ હોય ત્યાં સુધી પશુ બુદ્ધિ હોય. જે પુરુષ એને કહેવાય, મહાપુરુષ એને કહેવાય કે જેનો અહંકાર આત્મામાં લઈ પામ્યું. હમન તુમ દત્ત થઈ જાય. સ્વામી રામતીર્થનું આ વાક્ય છે, રામજી બાપાનું આ વાક્ય છે કે જીવ તો મરી જાય એ જરૂર પરમાત્માનો દર્શન કરે. જીવ તો મરી જાય એ પરમાત્માનો દર્શન કરે. તો હું મરી જાય, અહંકાર મરી જાય. હું કહે એ અહંકાર છે. દુર્યોધન હતો એમાં આ અહંકાર પ્રધાન હતું. ત્યારે ધર્મરાજા હતા, પાંડવોને માતા કુંતાને એનામાં અહંકાર મટી ગયું, ગળી ગયું. અહંકારની કોઈ જગ્યા નથી. તો જો આ પાંડવોનું નામ લે તો એ પેલા પુણ્યના ટકલા થઈ જાય. જેમ કે ધર્માત્મા હોતા ભગવાને યાદ આવી જાય કે સેવા કષ્ટોમાં ટકી રહ્યા છે. અને દુર્યોધનનું નામ લે તો બધા ભાવ બગડી જાય આપણા. જેમ કે અહંકારી જીવ હતો. એમ આ જીવા ગોસાઈ હતા, એના અંતરની ગોઠી તૂટી નથી, ગ્રંથિ ભેદ થયા નતા. એ જીવા ગોસાઈ પછી મીરાબાઈ ના વહાદવાળી પગમાં પડી ગયા છે. એ વખત એનું જ્ઞાન ગળી ગયું. જીવા ગોસાઈ પછી જ્ઞાન થાય, પેલા જ્ઞાન નથી. પણ જો દાસોમાં ભાવ આવી ગયો, અંતરની ગ્રંથિ તૂટી જઈ. જેમ બાહુબળ હતા એનામાં એક એવું અભિમાન કહી 4 જ્ઞાન હતો. પણ દીક્ષા લઈને નીકળ્યા એ વખત એના 99 ભાઈ આગળ જિલ્લા હતા, 98 એ મુનિ થઈ ગયેલા હતા. એના અભિમાન આડું આવ્યું કે મારા મોટા ભાઈ અરે નાના આગળ જિલ્લા છે, એનો હું શિરેથી પગે લાગુ. એટલા વિચારમાં ઉભા રહ્યા. 12 મહિના રસ્તામાં ઉભા રહ્યા. આખું સોમાહુ વીતી ગયું. એક પગ નેસન એક પગ અંદર. સોમાહુ આવ્યું, ઝાડ વેલા ઉપર ચડ્યા છે, પણ કેવળ જ્ઞાન ઉપર ખર્ચો મારે છે. પણ મન આડું આવી ગયું. કન્યા નાભી અને હું સીધી પગે લાગુ. આ અહંકાર, આ માયા કેનું નામ કહેવાય? કે આ માયા કહેવાય. મન આડું આવે, અભિમાન આડું આવે, મમતા થાય, રાગ થાય, આસક્તિ થાય. આ દેખાય છે માયા નથી. આ દેખાય છે એ તો બધા તમે આત્માઓ છો, પરમાત્માના છો.
લોકની વાતો તમે માની ને મનથી માની લીધું છે કે અમે ફલાણા ગામના છીએ, ફલાણા ઘરના છીએ, પણ કોઈના દસ્તાવેજ છે સીટીદાર રહેવાનું એ કોઈના નથી. મનનો મોહ દેખાય છે. નકર તમે અમે બધા સ્વના છીએ, પરમાત્માના લોકમાં આવેલા હંસ છીએ. મનુષ્ય અવતારમાં આવ્યા છો. જો તમે શુદ્ધ ભાવ કરો, બધામાં નિર્વ્યવર્તિ કરો, આત્મા ભાવના કરો, પરમાત્માનું પરમાત્માને અર્પણ કરતા છો. ઘર, ભૂમિ, આ બધા જે તત્વો છે બધા પરમાત્માનો છે. આ દેહ છે એક દેવોનું દીધેલું છે. આપણે પૂર્વક્રમ કરેલું. એટલે હમણાં સ્વામીજી વાત કરતા હતા ઘોડાની વાત. ઘોડો અને અશ્વાર, જો ઘોડો છો અને અશ્વાર છો તો આત્મા દેવી નિરંતર સચ્ચિદાનંદ મન ઇન્દ્રિય કર્મનો સાક્ષીભૂત છે, અવિનાશી છે, જેમાં જન્મ મરણ જ નથી, ભાઈ ભાઈ જ નથી, સૃષ્ટિ સંસાર જ નથી. આત્મા એ ભગવાનનું સ્વરૂપ હતું. તો તમે અને અમે બધા આત્મા ભાવ રાખી બધામાં નિર્વિકારતાનો ભાવ રાખો. જેમ જીવા ગોસાઈના ગોઠ છૂટી જઈ પહેલા હતો, જો ગોરા કુંભારના સન્મુખ જવાથી ગોઠ છૂટી જઈ અને પહેલા મહાન ભક્ત થઈ ગયો. એ પહેલાથી 5 કરોડ આત્માનો ઉદ્ધાર થયો. આ શાસ્ત્રો પ્રમાણ આવેલું. જો એને રાજ છેડતો કર્યું, એને સ્વર્ગના દૂતો લેવા આવે છે. પછી પેલા ક્યાં હું શીખ છે તાર કે તમને ભગવાનના લોકમાં લેવા અમે આવ્યા છીએ, તમે પધારો. તો કે એ બીજું હું હોય એ બધું પૂછી લે છે. પછી કે આ બધા મારા એકલાનું હું ભગવાનના લોકમાં જાઉં ને આ બધા જીવ છે, આ બધાનું કે કલ્યાણ થવું જોઈએ. પેલા તો એટલી સ્થિરતા હતી, મનની ગતિ મટી ગઈ હતી, મહાસાગર દરિયા જેવું દિલ થઈ ગયું, બધામાં ભગવાનની દ્રષ્ટિ થઈ ગઈ. ને અત્યારે ભગવાન ભગવાન છે. મેં અમે બધા માનસિક ભાવોથી ડગુમગું કરીએ છીએ એટલે મનની અસ્થિરતા થઈ જાય છે. પણ ભગવાનની ભક્તિ કરવી હોય એને સમુદ્ર જેવું મન કરવું પડે, દરિયા જેવું દિલ કરવું પડે, બધામાં તુહીનો ભાવ કરવો પડે. રાગ અને દ્વેષ રહે તો શમ ભાઈ પાછા તમે થોડો તો કયો. જો આ મારા વાળા વર્તા હતા, આ પ્રેમ છે કે જો આપણે એનાથી નિષ્ફળતાનો ભાવ રાખવું તો કોઈ જઈ શક્યા બીજા વારનાર મળ્યા. અને મી જોર કર્યું હોત તો મને ખૂબ જોડાવ મી રાખ્યા એમ તો, પણ મેં કેના વાળા ભગવાનના વાળા વળ્યા. આ વળ્યા કે આ મારા માથે જવાબદારી ખરી કા ભાઈ જવા દેવા કે રવા દેવા કે રાખવા કે મી રાખ્યા કે કોઈ અભિમાન આવે. જો એ નીકળ્યા હતા, આપણે રામ રામ કરી દીધા, આ પાછા ફેરાઈને બેઠા. તો આ કેડી વાળા પરમાત્મા ઘટો ઘટમાં આ ભૂમિમાં છલો છલ પરમાત્માની સત્તા અંતરિક્ષ ભગવાન રહેશે. આ જે તમે દાજમ કરાયા છો આ ધ્રમની દાજમ છે. આપણા આત્માના માટે આવ્યા છે, શરીરના નથી મળ્યા. આપણામાં અજર અમર સચ્ચિદાનંદ આત્મા આપણું સ્વરૂપ પરમાત્મા છે, ભગવાનમાં જવાયેલા અંશ છીએ. અત્યારે તમે ભાવ ડગુમગુ ન રાખો, બધામાં એકાગ્ર ભાવ રાખો, નિર્વ્યર બુદ્ધિ કરો, વર્તમાન સુધારો. વર્તમાનમાં તમે ક્રોધ ન કરો તો કદી ન થાય. આ વર્તમાન સુધારવાનું આ છે. એક કૃપાળદેવ પ્રમાણ આવ્યું છે, એને એક પ્રશ્ન પૂછ્યો છે કે આત્મા છે શું છે? પેલો આત્મા સાથે નીતિ છે ના કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ બીજો કાળ અનંત પણ વર્તમાન સદોષ. પછી જવાબ આવ્યો છે. પેલા પૂછ્યું કે આવો અધર્મમાં આત્મા છે, ભગવાન પણ પડ્યું છે, પરમાત્મા પણ પડ્યું છે ને મોક્ષ કેમ નથી થતો? પછી પ્રમાણ આવ્યું છે કે આવો સર્વશક્તિમાન છે પણ વર્તમાન ના દોષી પકડાય છે. વર્તમાનમાં જેમ હું આવ્યો છું ને મારું ઘર ને ગામ ભૂલી જાઉં, ના ગામ મારું છે, ના સાધન મારું છે. જો આટલી બુદ્ધિ ટૂંકી થઈ જાય તો મારા ઘરનું ગણ મટી ગયું. અને તમારા હાથી રાગ દ્વેષ થયો જ, તમે બધા મને હાલો આ ગામમાં રાખો. કારણ આ જીવ છે એને આવી ભૂલ પડી ગઈ છે. આપણે મૂળ વતન ભૂલ્યા છીએ એટલે પરને પોતાનું માનીએ છીએ, આપણું નથી ને આપણું માનીએ છીએ. આ સ્વામીજી ગીતાની વાત કરતા હતા, એ ગીતાનો આ પ્રશ્ન છે. જીવમાં મોટામાં મોટી ભૂલ હોય તો આટલી ભૂલ છે કે એ જે છે એને ભૂલી ગયો છે.
અને નથી ને એ મન હશે. આ શરીર આપણું નથી, પણ આ હું માનીએ છીએ. મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ આપણું નથી, આ દેવોનું છે. પૂર્વ જન્મમાં કર્મ કરવાનું ફળ છે, પણ આપણને તો કોણ છે કે ચેતન આત્માઓ છે, હંસ. આ તો બગલા ભાવ છે, પશુ બુદ્ધિ છે, પણ આપણે તો આત્માઓ છે અને પરમાત્માના છે. જો આ હું પરમાત્મા છે સતો પોતાના અભાનથી કર્મનો કરતા થઈ, ભોગતા થઈ, ધણી થઈ અને આ ભવ સ્થિતિમાં જાય છે. તો આ કૃપાળદેવ પ્રમાણ આવ્યું છે કે વર્તમાન સુધારે તો બધું સુધરી જાય. આજની તારીખમાં તમને કપટ થતું હોય અને તમે આપણામાં આત્માનો મામા આત્મા પરમાત્મા જોઈ રહ્યા છે, આવી શ્રદ્ધાનો આવો વિશ્વાસ રાખી અને કપટ ટળી જાય, આ વર્તમાનનો દોષ ટળી જાય. ક્રોધ થતો હોય અને તમે ભગવાનને યાદ કરો કે મારા હૃદયમાં તો એ છે, આ મામા એ છે અને પરમાત્મા વિશ્વરૂપ રહી અને આ સૂર્યમાં અને ચંદ્રમાં બધામાં પ્રકાશ આલનાર આ તો પરપ્રકાશ છે. તાર સ્વયં પ્રકાશ પરમાત્મા જોઈ રહ્યા છે. આ શ્રદ્ધાનો આ વિશ્વાસ થાય તો ક્રોધ અટકી જાય, ક્ષમા આવી જાય. લોભ નો ઉદય આવે એ વખત બીજાને ઠગવાની વૃત્તિ થતી હોય એ વખત જો તમને વર્તમાનમાં આત્મા અને પરમાત્મા ભગવાન યાદ આવે તો તત્વર્તી અટકી જાય કે ના મી ન કરાય, મી લોભ ન કરાય, બીજાનું ગળું ન કપાય. અભિમાન થતું હોય એ વખત ધર્મનું નામ કહેવાય. હોય આયા છો તો બધા સિદ્ધ સમજો, પણ ઘેર જાઓ એ વખત બંધનનો જે કારણો છે એ કારણોમાં વિજયની પ્રાપ્તિ કરે એનો મોક્ષ થાય. અને કૃપાળદેવ કહે છે જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવન. બંધનનો કારણો શિયો છે કે પેલા તો આ દેહ એ હું અને આ દેહની રચના એ મારી, આ મોટા મોટું બંધન. નકર આ દેહ તું નથી, તું તો ચેતન આત્મા છે, સાક્ષીભૂત, અજરમર છે, વિષયાતીત છે, નિરાહારી છે, શુદ્ધ સ્વરૂપ તો પરમાત્મા પણ પડ્યું છે. જીવનો શિવ, નરનો નારાયણ અને પુરુષ પુરુષોત્તમ મુખ્ય નામ કહેવાય. રામજી બાપુ હતા એની એવી દશા હતી, મોક્ષ સ્વરૂપ થઈ ગયા હતા. કૃપાળદેવ અને કહ્યું છે એક ધર્મથી મોક્ષ છે, તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આ પણ મોક્ષ હોગ્ય છે, સુખ હોગ્ય છે, જ્ઞાન હોગ્ય છે, પરમાત્માને હોગ્ય છે. પણ તમે બાયણા ફફા મારો છો એ મોક્ષ દળાવો નથી. પણ આ બધામાં એકાગ્ર ભાવ ભેદભ્રમ ટાળી બધામાં અભેદભાવ કરો કે હે પરમાત્મા બધા તમે છો, આ બધું તમારું છે. ન્યાય નીતિથી શાસ્ત્રોના કહેવા પ્રમાણે દેહના ધર્મ પાળો, દીકરીઓ દીકરીઓના ધર્મ પાળો, માતાઓ માતાઓના ધર્મ પાળો, પુરુષો પુરુષોના ધર્મ પાળો, દીકરા દીકરોના ધર્મ પાળો. એ દેહના ધર્મ છે, પરધર્મ છે. પરધર્મ પાળો પણ નિજ ધર્મ યાદ રાખો. તમારો નિજ ધર્મ એ આત્માનો ધર્મ છે. આત્મા ઉદ્ધરલોકવાસી છે, ત્યાગી છે, વિતરાગી છે, પરમાત્મા સ્વરૂપમાં હમાનારો છે. એવો જે આત્મા છે એ સમજણ અને એ ભાવ રહે તો મૂળ કેન્દ્રમાં દ્રષ્ટિ રહે તો આ બધા ભાવ ફીકા લાગી અનાશક્ત યોગી કહેવાય. જેને આત્માની જાગૃતિ આવે અને પછી જે સંસારમાં રહે એના આસક્તિ સોય થાય ને, ધણીપણું સોય થાય ને. જેમ એક વ્યવહારિકમાં હું જગવાણામાં આવ્યો છું, ગોધમજીનો વતની છું, આટલી સમજણ છે તો આ બધા મોલવી ને ઢોર ને જમીન ને જાયગા બધું બાળું છું, પણ સોય વર્તી પકડતી નથી. બહારવાના કોઈ લેવા દેવા નથી. આ વ્યવહારિક જ્ઞાન જેમ છે એમ જો આત્માનું જ્ઞાન થાય પછી સાધુ હોય, ગ્રહસ્થી હોય, કોઈ હર કોઈ હોય, નેનું હોય મોટું હોય. જો મદાલસાના પુત્રો હતા એ બાળકો હતા, ગ્રહસ્થીના પુત્રો, પણ આત્માબોધ મળવાથી કેવળ જ્ઞાન બાળપણથી પ્રગટી ગયું હતું મદાલસાના પુત્રો. જો પેલા પુત્ર અવસ્થા હતી નેના, સુધનવા, ગતસુકુમાર, નિમિરાજા, મૃગાપુત્ર, એ બધા તમે ન માનતા કે બીજા કોઈ હોય. એ કૃષ્ણના ભય હતા નિમિરાજા અને ગતસુકુમાર. આ કૃષ્ણના ભય હતા. આ તો ઘણા તો પાછા પક્ષપાતમાં જો ડાયરે છે, કઈ તો જૈનોના સાધુ આયા, એ તો આપણા ને, એ ભગવાન તો યોના. પારસનાથ એ રાજકુમાર હતા, જે ભરથુહરી
ગોપીચંદન, અમરીશ રાજા, ભોજ રાજા, રંતીદેવ રાજા, જો આગળના પુરુષોના પ્રમાણ ભરત, ગોપીચંદન, બુદ્ધ ભગવાન, આ બધા રાજકુમારો હતા. પણ જો એની અંતરની દશા સ્વભાવમાં આવી અને પછી વિભાવનો કાર્યો શીખ્યો છે. જનક રાજા, પરીક્ષતે રાજા, સુખદેવ, પ્રહલાદ, ધ્રુવ, એ બધા શિબી રાજા, સત્રવ્રત રાજા, એ બધા રાજકુમારો હતા. તારી એની સ્થિતિ કેવી હતી કે નિજ સ્વરૂપનું લક્ષ્ય હતું, નિજ ધર્મમાં સ્થિર હતા, પશુ પણ ધર્મ પાડતા હતા. જો તોળલ એક રાજકુમારી હતી, મીરાબાઈ રાજકુમારી હતી, રૂપોદેવી રાજકુમારી હતી. પણ રાજકુમારી માતાઓમાં કેટલું બળ હતું? કોઈ અસંખ્ય, કોઈ એવા પાપી અધર્મી ધર્મ ભ્રષ્ટ થઈ ગયેલા એવા આત્માઓનો ઉદ્ધાર માતાઓએ કર્યો છે. એક લવાડની દીકરી હાડકોટમાં લોહેણ હતી, લીલમ હતી, 8 વર્ષની લવાડની છોકરી હતી, એના આત્માનું જ્ઞાન હતું. આ શ્રીમદ રાજચંદ્ર એ વણિક કોમમાં જન્મેલા હતા, પણ જો 8 વર્ષના હતાના આત્માનું જ્ઞાન હતું. ગાંધીજીને બોધ કરેલો હોય, ગાંધીજી ખ્રિસ્તી ધર્મમાં જવાના હતા, એના પુસ્તકમાં એને લખ્યું છે. જો શ્રીમદ રાજચંદ્ર ન મળે, એને રાશનભાઈ નામ લખ્યું છે, એનું નામ રાશનભાઈ હતું. મૂર એ ન મળે તો ખ્રિસ્તી ધર્મમાં જવાનો હતો. આવા જે ધુરંધર પુરુષોનો બોધ જો આપણા હૃદયમાં લઈએ તો જુઓ, કબીર, અખો, પ્રીતમ, નિરોધ, નરસિંહ મહેતા, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, આ બધા વર્તમાનના પુરુષો કેટલા પુરુષો. આ તો એક સામાન્ય નામ ગણીએ છીએ આપણે તો એ હરિચંદ્ર, નળરાજા, દમયંતી, તારામતી, કપિલદેવ, દેવહૂતિ માતા, આ માતાઓમાં કે પુરુષોમાં કેટલા આત્માઓ. કોઈ તમને એમ લાગે કે એને હું થયું હતું કે આજે સ્વામીજી વાત કરતા હતા કે આ સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, આ બધામાં જે સત્તા હાલનાર છે એ પરમાત્મા છે. એ પરમાત્મામાં મન હમન તુમ દફતર ગુમ થઈ ગયું હતું, મરીને પશુ જીવન હતું. મન આત્મામાં પ્રકૃતિ પુરુષમાં લીન થઈ ગઈ. અહંકાર એને પ્રકૃતિએ કહેવાય, એને માયા કહેવાય, એને શક્તિએ કહેવાય. જેનો અહંકાર આત્મા દેવ આ બધામાં પરમાત્મા છે આવું સમજી આત્મા સ્વરૂપમાં લીન થઈ જાય, એ સત્પુરુષોની ભૂમિકા છે. એ પછી કોઈના ડગાયા ના ડગે. આ ગંગા સતીની વાત ભજન તમે સાંભળો છો, એ ગંગા સતીને હું તો મન આત્મામાં લીન થઈ ગયું. મેરું ડગે પણ જેનું મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. આટલી સ્થિરતા થઈ ગઈ. એ ચંદનબાળા, મૃગાવતી એ રાજકુમાર દીકરીઓ હતી. પણ જો આત્માબોધ મહાવીર સ્વામીના બોધથી એને કેવળ જ્ઞાન થયું છે. જેવું ગચ્છુ કુમારને કેવળ જ્ઞાન થયું, નિમિ રાજાને કેવળ જ્ઞાન થયું, આ બધા ભગવાનના અવતારો ગણો છો એવું કેવળ જ્ઞાન આ માતાઓને થયેલું છે. અને એ મહાન એટલા અધર્મી જીવોને પણ તારણહાર થાય એ આત્માઓ. લોહેણથી સારા આત્માઓનો ઉદ્ધાર થયો છે. આ શ્રીમદ રાજચંદ્રની વાત કરું છું, એનાથી સારા આત્માઓની એના વર્તમાનમાં સમક્ષ આત્માનું જ્ઞાન થયું. એક સ્વામીજી હતા, લઘુરાજ સ્વામી, 3 ગ્રહસ્થી હતા, જુઠાભાઈ, અમદાવાદના રહેવાસી, અંબાલાલ અને સુભાગભાઈ. આ ભગતનું ગામ સાયલા કહેવાય છે, એ ગામના વત. તો એના સમક્ષ આત્માબોધ અંતર પરિણામ્યો. એ પુરુષ અંતર પરિણામી થઈ ગયા, સ્વભાવમાં આવી ગયા, સમાધિ મરણ છું. કોઈ કે સમાધિએ હું પ્રકૃતિ પુરુષમાં લીન થઈ ગઈ. ચિત્તવર્તીને એમના સ્વામીજી વાત કરતા હતા, એ ચિત્ત આત્મા સ્વરૂપમાં સમાયું, ચિત્ર થઈ, ફરી ગયું, ગળી ગયું, મટી ગયું. જુદાઈના ભાવ હતા એ મૂળ સ્વભાવમાં આવી ગયા, વિભાવથી મુક્ત થઈ ગયા. તો જો એ આત્માઓથી બીજા આત્માઓનો ઉદ્ધાર થાય છે, આજે થાય. અમારા રામજી બાપુ હતા, એના જીવનમાં તમે જુઓ તો એટલી બધી કારુણ્યવર્તી, દયાના ભાવ કે જો જુઓ તો બધામાં આત્મા દ્રષ્ટિ સિવાય બીજો ભાવ જ બધામાં. ઘેર સાધુ આયા અને સાધુઓને ઘરમાંનો આટો લઈ અને રામજી બાપુ હાલવા બાયના આયા. એ વખત અમારા બહેનોમાં હતો રામજી બાપાના હિયારી. ઈયાણે
બાયણા આવતા કને હુલ્લો હાઈ લીધો પાણી ભરી ના આવ્યો સાધુઓને સીધું હાલવું હતું એ વખત રોબજી બાપુ કી વાહ રે વાહ મેં ખરું કર્યું તો તમે આવી જાઓ કી નકા મારા પિતા લંગોટા મને છેતરી જો તે હું પાછા બોલતા હે તમને એમ લાગે કે મારા પિતા કહેતા હે પણ બાયના હું બાયના જેવું જ બોલે રાજાના હું રાજાના જેવું બોલે જો જેવું બોલવું પડે એવું બોલે એવી એની સ્થિતિ હતી તે કીકા આ તો લંગોટિયા મને છેતરી જો કીકા ખરું કરજો તમે આવી જાઓ કારણ કે આ તમને આટલી ખબર નથી આ બાવા હાલ આટો લેજો દક્ષિણ આટો માતાઓના આટા ઉપર મમતા વધારે હોય જાતિ દળેલું હોય એ લોટ આલો હોય તો મરે પણ લોટ ન હાલે એવી મમતા હોય છે એ વખત બાવજી વર્તમાન ફેરવી નાખી કેટલા ક્ષમાવાળા હતા અને કેટલા મોટા મનવાળા હતા કેટલા દરિયાવ દિલવાળા હતા પેલા સાધુઓને કી કે તમે અહીંથી આગળ હેડો તમને મોદી ખોનાથી હું આટો લાવું છું પછી મેનામાં એકદમ એક રસ ભાવ આ ચિત્ત પ્રસન્નતા કે દાદા નામ તો ચિત્ત પ્રસન્ન હોય તો ગંબા એવું મુગ્ધ થઈ જાય અંતર પરિણામી થયેલા દશામાં સ્વભાવમાં તે એ વખત આવેશમાં આવી ગયેલો મેનામાં પણ જો એની ચિત્તની પ્રસન્નતા કી વાહરે વાહ મોડમાં જીતું કાસલી કોણી ઉપર ઘી ઉતાર્યું કોણ છેડે જતું એટલું ઉતારી અને સાધુઓને મોદી ખોણાથી આટો આલ્યો એ આટો આલી અને સાધુઓને માલપુઆ મંદિરમાં કરવાના કહ્યા તો મંદિરમાં માલપુઆ બનાવ્યા અને સાધુઓ ચિત્રે જમ્યા એ ઉતરાશીએ ક્ષમા વગરના પેટ વગરના હલકા પેટ વાળા હલકા મન વાળા એક શહેરમાં રાગ દ્વેષ કરી બેહીએ ઘરમાં એવું રિયર કાઢી બેહીએ જેવું મન ને ધરતી જેવી ધીરે ધીરે તે પેલા સાધુ માલપુઆ લાયા એ વખત આ મેનામાં સાધુ માલપુઆ લાયા પણ આ તો મોટા મોટા માલપુઆ શીખી ગયા લેવા પ્રસાદી હાલવા લેવી પડે આ સાધુ બધા પ્રસાદી હાલવા પ્રસાદી લીધી હોજ ખાવા બેઠા એ વખત બાવજી તો બધું જોડતા હતા પણ બિલકુલ જ જોડ્યા મેનો માલપુઆ તો બહુ સારા લાગે છે ખાતા કી થોડું બટકું બાકી કે માલપુઆ સેવા લાગે કે હાયા લાગે છે બાર એ ખાધા ને હુયો ને હવારમાં સાહ કરી અને મોનમાં જીભ પાડવા ચડ્યો એ વખત બાજુ આમ મજા આવે છે લે આવે છે પછી પીટણીઓ પાડવા માંડો માતાઓનો સ્વભાવ હોય છે પાછો રંજન થઈ જાય માતાઓના આદમી બૈરાનો કરજો જવાહોની વાડ જેવું તારા તો સુપાત્ર છો મેનામાં તો પાછો સુપાત્ર આત્માની રીત એવી હોય પાણીમાં લીટા જેવી હોય એ વખત મેનામાં બાવજીને ગાળું દેવા મળ્યો કે આવા ને તેવાના ઘી સજુ મારું ઘી સજ પછી હુરે બાવજી કીધે હા જો આ બિલકુલ ગભરાટ વગરના નિર્ભય અને શુદ્ધ ભાવમાં સ્થિતિ વાળા હા કી કે પેલા તો રામલો કહેતો હતો કે માલપુઆ સેવા લાગે છે એટલે તો કહેતો હતો કે હારા લાગે છે અને અમે રામલાની પીઠની પાડો છો પડે તો એ જ ના માલપુઆ હતા 12 ચોથા માલપુઆ તમે ના લે એ વખત પેલો વિશાળ પડી ગયો કે વાત હાસી છે એને રીબી તો નથી પાછી નાનામાં બહુ પુરુષો જીવો તો ભદ્રી કે આત્મા એ મોટા પુરુષોનો જીવન ચરિત્ર કેટલા બધા ભૂલ્યા હોય છે કે આપણે કરી ન શકીએ આપણે બધા ટૂંકા મનવાળા થઈ ગયા છે એમાં ઘરમાં કુટુંબમાં બધા રાગ દ્વેષ થવાનું મુખ્ય કારણ હું આમનો સ્વામીજી કહેતા હતા કે પંચાપંચી થવાનું કારણ નાતમાં પણ તળો એટલે ખોડિયો મેડિયો બળો નાતમાં પડો તળો એટલે ખોડિયો મેડિયો બળો નકા ખોડિયો મેડિયો કોણ પૂછે પણ તળો પડ્યો એટલે વાણી પાછા ના પક્ષપાત પડે તારે આ ભસ્મ કુગુરુઓ પૂછી જશે નકા તમારામાં આત્માના બધામાં આત્માના આપણે પરમાત્માના છીએ ના અમરાપુરમાં જવા છીએ હંસ થઈને જો જીવીએ નામરૂપ નો ભાવ ટાળો તો એ બધા હંસ તો બગલા નથી નામરૂપ નો ભાવ અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ બગલા ભાવ કહેવાય આ ભગત ગણાવો છે પણ આ બગલા ભાવ છૂટતો નથી શરીરનો મોહ શરીરનું ખાવું પીવું પહેરવું ઓઢવું મારવું તારવું એ વધારે દૂર કરી જશે એ માયા ઠગે છે તાર ભક્ત હોય એના હૃદયમાં આગવાટ છૂટી જવાય કહે મારવું નથી તારવું નથી આખું વિશ્વ એક પરમાત્માનું છે
આ વિશ્વના ધણી પરમાત્મા છે. મારા હૃદયમાં જે વહ્યા છે એ તમારા બધાના હૃદયમાં છે. આ સૂર્યમાં જે પ્રકાશ આવે છે આ વેદની શ્રુતિઓનો બે વાક્યો છે. સૂર્ય અને ચંદ્ર જુલ આ બનાયા ઢોરે, સૂર્ય અને ચંદ્ર જુલ આ બનાયા ઢોરે, ઓરે ઝોલા નાખનારો કોણ કોનો ખેલ છે, ઓરે ઝોલા નાખનારો કોણ કોનો ખેલ છે. આ વાત વિચાર કદી કરતા નથી આપણે. સૂર્ય અને ચંદ્ર જુલ આ બનાયા ઢોરે, સૂર્ય અને ચંદ્ર જુલ આ બનાય ડોરે, ઓરે ઝોલા નાખનારો કોણ કોનો ખેલ છે, ઓરે ઝોલા નાખનારો કોણ કોનો ખેલ છે. પછી એનું પ્રમાણ આલ્યું છે કે સૂર્ય અને ચંદ્ર જુલ તત્વના પ્રકાશથી, 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 ઓરે તેજ તત્વ તું પ્રમાણે તારો આ ખેલ છે, ઓરે તેજ તત્વ તું પ્રમાણ તારો આ ખેલ છે, ઓરે તેજ તત્વ તું પ્રમાણે તારો આ ખેલ છે, ઓરે તેજ તત્વ તું પ્રમાણ તારો આ ખેલ છે. આ વેદ ને શાસ્ત્રો અને મહાપુરુષો પ્રમાણાલ છે કે તમે આવડા નથી. આ પક્ષપાત વાળા અને રાગદ્વેષ વાળા થઈ ગયા છે. સ્થૂલ દેહમતી અલગ દેહના ભાવથી આપણા ભાવ અવળા થઈ ગયા છે. પ્રકૃતિના ભાવ ઉપરાઈ ગયા છે. કરતા ને ભોગતા ને હું ને મારું ને બીજું ને બીજાનું આવી ભાવ. પણ જો આ પરમાત્માનો તત્વ છે એ જો વિચાર કરો તમને બનાવનારો જ પુરુષ છે. તમારા રત્નો દોનમાં આલ્યો છે, વાણી દોનમાં આલી છે, દેહ દોનમાં આલ્યો છે. શરીરના હેના લાકવાનું કર્યું છે આ પોજરું ના. આ બધા પોષણ કોણ કરી રહ્યો છે? અનાજના કણ જમીનમાં કોણ પકવે છે? ફળ ફૂલ કોણ બનાવે છે? ઇન્દ્રધન વૃષ્ટિ કોણ કરે છે? આ જો મોટા વિચારો કરવામાં આવે તો આપણી મનની જે હંકળાટ છે, મૂંઝવણી છે, એ ટૂંકણ ભાવથી થાય છે. દેશ મારું ને ગોમ મારું ને ઘર મારું ને નાત મારીને જાત મારીને આ જે ભ્રાંતિ પડી છે, ધર્મ મારું, આ પક્ષપાત થઈ ગયો છે, એ અહંકાર ને લઈને થયો છે. જો તમે આત્મામાં અને પરમાત્માના તત્વનો વિચાર કરીએ તો મનની ભ્રાંતિ તૂટી જાય. ભાગી ભ્રાંતિઓને ભેદ ભરપૂર જાણ્યો, સકળમાં અકળ દેખાયો, અનુભવ મારા ઉર્માં રે આવ્યો. મનની જો ભ્રાંત તૂટી જાય તો તમારામાં જે દેખાય બધામાં સૌમાં સરખા નિહારી થઈ નાલ પ્રેમથી પૂજન કરવું પરી બ્રહ્મનું. મદાલસા માતા બાળકને ગુડિયામાં સત્કારી રહ્યા છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતું જતું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતું જતું, સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી, તું દાદા રે વિશ્વ દિવ્ય વિશ્વનો ધણી, તું દાદા રે વિશ્વ દિવ્ય વિશ્વનો ધણી. અજર અમર સત્ય તું વિકાર કોઈ નથી, અજર અમર સત્ય તું વિકાર કોઈ નથી. વિકારિતા લાભ તો આજીવ થઈ રહ્યો, વિકારિતા લાભ તો આજીવ થઈ રહ્યો. પ્રકૃતિના ભાવ અહમ મમત્વના ભાવથી આપણે ભગવાનના હૃદયમાં ભૂલ્યા છીએ. તો બધા પુરુષોનો આદેશ છે કે તમે બધા આત્માઓને ઠારો અને અંતરમાં ઠરો. કર્મ એવું કરો, મન વસન અને કર્મ. શરીરના માટે કર્મ કરવું પડે, વાણી બોલવી પડે, આ વાણીનું કર્મ. અને મનનું કર્મ, મનના ભાવ કે દરેક આત્માનું હિત ઈચ્છો. તમારામાં ભગવાન એવા બધામાં ભગવાન છે. બધા આત્માનું હિત થાય, કલ્યાણ થાય, બધાનું સારું થાય, બધા જીવ સુખી થાય. આવો જો મનનો ભાવ કરો તો એ કર્મ સત્ય કર્મ કહેવાય. તમારા રાગ દ્વેષથી રહિત અંતરાત્મામાં શાંતિ પામી જાઓ, એ સત્કર્મ કહેવાય. સત્કર્મ એ કહેવાય કે આપણો આત્મા ભાવબંધનમાં ન જાય. વાણી બોલો તો પ્રિય વાણી બોલો. તમારામાં આત્મા છે ભગવાન, તો એ પરમાત્માની ભક્તિ માગો છો, એ પરમાત્મા ઘટોઘટમાં છે. આવો ભાવ હૃદયમાં રાખી અને વાણી બોલો તો પ્રિય વાણી બોલો.
હાસું બોલો, અવશ્ય બોલો, પણ પ્રિયતા હાથી બોલો. કે કોઈને વાગે નહીં, કઠોર વચન ન બોલો. પેલા એક દાખલો હતો, એક બાઈ હતા અને એક દીકરો હતો અને એનો બાપો હતો. ત્યારે રાજાના હાથી આ દીકરાને ભયબંધી કે રાજાને બંગલો બનાવ્યો, રાજામાં આ દીકરાને જોવા લઈ ગયા. એટલે રાજાને બધા ફેરવીને બેઠા મકવાન વસી, બંગલા વસી. એ વખત આ રાજા હતો, એ રાજાએ પૂછ્યું કે કેમ આ મકવાન બરાબર છે કે? એટલે પેલો છોકરો કહે કે બરાબર તો છે, પણ તમારું શરીર જાડું છે અને બાયણું હોકડું છે, કે તમે મર્યો તો શોથી કાઢી. આ વાક્ય કહ્યું એ વખત રાજાને સુંબો થઈ ગયો કે હા, આ મને મરવાનું કે છે, મરવાનું કોઈ ન ગમે. આ વસન બોલ્યો કે સાલાવાને પકડી લેજો, જેલમાં નાખી દો. આ છોકરાને જેલમાં જઈને પૂરી દીધો. એના ઘેર હમાસાન મળ્યા, એની બાઈ આવ્યો કે મારા છોકરાને તમે હોય, અરે એનો બાપો કે મારા છોકરાને જેલમાં પૂરવાનું કારણ તો કે ભાઈ આ બંગલો જોવા હું લાવ્યો છું ને બધા દેખાડ્યો, એટલે આ મને એમ કે છે કે તમે જાડા છો અને બાયણું હોકડું છે, કે મર્યો તો તમને શો થઈને કાઢી, બાયણે એને કાઢી, માવને એને લઈ જણ, એટલે કે જેલમાં પૂરી દીધું. પણ કે છોકરો આ મૂર્ખ છે, એને કાપીને જ કાઢે ના, સીડીને કાઢે, પગને કટકા જુદા કરીને. છોરાને એ કહેવાની શું જરૂર? એ આ ડોહાને પૂરી દીધો જેલમાં. પછી એની માં આવ્યો, એની માં આવ્યો કે મારા આદમી ને છોકરો બે જેલમાં બાપજી તમે પૂર્યા, એનો કોઈ હક પૂરો. પછી આ રાજાએ કહ્યું કે છોકરાએ આ કહ્યું ને બાપાએ આ કહ્યું. તો કે પણ એ પંચાયત કહેવાની એના જરૂર હું એના ગર્ભમાં હોણો કરીને મોય પાડે ના. એમ બોલ્યો, પણ આ શું બોલ્યો? આ કોમ જો બોલો તો મનખાદેવના અવતારની વાણી નથી, એ પશુ બુદ્ધિ કહેવાય. નકા તમે મનખાદેવના અવતારમાં તમારા રચનમાં રામ ભગવાન છે, એથી વાણી ઉઠાવો. એટલી પ્રેમ ભરી વાણી બોલો, નિખાલસતાથી બોલો, નિષ્ફળતાથી બોલો, નિષ્કામતાથી બોલો, દ્વેષ વગર બોલો, રાગ વગર બોલો, પરમાત્માને યાદ કરીને બોલો, તો તમારી વાણી એકલી નિર્મળ વાણી આવે, અમરલોકની વાણી આવે. તમારામાં દેખાય હોમામાં દેખાય, અને પછી જે વાણી છોડ્યો એ અમરાપુરની વાણી બોલો. એ આ સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો ખૂબ ક્ષમાવાળા થો, ખૂબ મોટા મનવાળા થો, દરિયાવ દિલ કરો, ખમતા શીખો. કોઈ કઠોર વચન બોલે અને આપણો ઉસકી જઈએ તો આપણે પુરુષો કહેવાઈએ? હે, કોઈ ખેતરમાં ઢોર પહેરી જાય, કોઈ અપમાન કરે, આમ જરૂર લક્ષણ હો અપમાને ન બદલાય વિપુનું અંગ જો, ઇનારે લક્ષણે સાધુ સમજવા. અપમાન થાય એ વખત એનો શરો ન બદલાય, એ સાધુનું લક્ષણ છે, સંતનું લક્ષણ છે. કારણ જો તમારે મોટા માર્ગે જવું હોય તો તમે ખેડૂતના ઘેર અવતાર છે, અખા પાત્ર પર અવતાર છે. બધા આત્માઓના ભય ધોન દો, બધા આત્માઓને ઠારો, અંતરમાં ઠરો, ક્ષમાવાળા થો. હગા હોય, સંબંધ હોય, દીકરીઓ હોય, દીકરા હોય, હવની મર્યાદા પ્રમાણે દેહના ધર્મ પાળો. પણ આત્મા દેવી પરમાત્મા ચોક્કસ તમે જો છો તો બધા પરમાત્મા જોઈ રહ્યા છો. અત્યારે તમે આ સભામાં બેઠા છો તો બધાને એમ હોય કે અમે બેઠા છીએ, પણ અત્યારે બાલના તમે મોનો સહી નથી, તમને આત્મા ભગવાન યાદ આવ્યા, એટલે બધા ભાવ વેરવર્તી રીધી છે. પરમાત્મા યાદ આવ્યા, કહો ભગવાન બધા, આ બધાના ધણી ભગવાન છે, ના બધામાં ભગવાન રહેશે, ના બધું ખાય પીએ પાણી પવન આ બધું પરમાત્માનું છે. ખરેખર પરમાત્માનું દોન દીધેલું છે. તમે કોઈ ફળ ખાતા હો તો આ ભૂલી દેજો, તમારા વતી એક પાણીનું પાલું બનાવ્યું નથી, એક સફરજન બનાવ્યું નથી, એક દરાકની કોકરી બનાવ્યું નથી, એક મકાઈનો કણ કે ઘઉંનો દાણો બનાવ્યું નથી, એક સોખો બનાવી શકો એવી તાકાત નથી. તો તમે અને અમે બધા એવા જે સર્વજ્ઞ પરમાત્મા છે, આ દેવોને જે પ્રેરણા આલનાર, કે આકાશમાં ટકાવનાર, ધરતીને ઠેરાવનાર, પવનને ગતિ આલનાર, આપણા પડમારો સળવાડી નાખા દેવું, પણ એ પરમાત્માની આજ્ઞાથી કામ કરશા. કારણ કે અમે બધા હરકારીએ છીએ. તો દરેક વ્યક્તિ આહાર વિહાર સુધારો, સંગ સુધારો, વર્તમાન સુધારો તો ભગવાન દૂર નથી.